વડોદરાની સવિતા હોસ્પિટલ પાસે આવેલ પ્રથમ રેસિડેન્સીની પ્રથમ વરસાદમાં પાણી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। છેલ્લા 4 દિવસથી સવિતા હોસ્પિટલ પાસે આવેલ પ્રથમ રેસિડેન્સી પ્રથમ વરસાદમાં જ પાણી થઈ જતા રહીશો તંત્રના પાપે હાલાકી ભોગવી રહ્યા છે। શાસકો ઠાલા વચનો આપી બેઠકો કરી કામગીરી નહીં કરતા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા હતા। છેલ્લા 10 વર્ષથી એના લોકો હાલાકી ભોગવી રહ્યા છે તેમજ બાળકોનું પણ ભણતર બગડી રહ્યું છે। સમગ્ર શહેરમાંથી પાણી ઉતર્યા છે પરંતુ પ્રથમ રેસિડેન્સી હાલમાં પણ પાણીમાં ગરકાવ છે। દૂધ શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુ લેવા સોસાયટીના સભ્ય ટ્રેક્ટરની વ્યવસ્થા કરી હતી। લોકોની બહાર જવા પણ પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે મૂકવામાં આવેલ પમ્પિંગ બંધ હાલતમાં જોવા મળ્યું હતું। લોકોમાં કોર્પોરેશનના તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે। જો વરસાદી પાણીની સમસ્યા હલ નહીં થાય તો હાઈવે જામ કરવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી। 3 से 4 दिन से हम लोग ये सफर कर रहे, बाहर के लोग अंदर नहीं आ सकते, अंदर के लोग बाहर नहीं जा रहे। अभी मेरे हस्बैंड बाय प्रोफेशन डॉक्टर है तो फर्जियात उनको सुबह शाम बाहर जाना ही पड़ता है, बट उनको इतने प्रॉब्लम्स फेस करके कभी ट्रैक्टर में कभी एक्टिवा को वो पाइप लगा के ऐसे करके जाना पड़ रहा है। आज ही अभी उनका फोन आया कि बीच रास्ते में उनकी गाड़ी बंद पड़ गई तो आधे किलोमीटर तक वो गाड़ी धक्का मार के लेके गए કે આ પાણી આઉટપુટ મળતો નથી અમને, અને પાણીનો આઉટપુટ મળતો નથી એટલે આવવા જવામાં અવરજવર થાય। હું આજે જે ડૉક્ટર છું તો અમારે હોસ્પિટલ 2 ટાઈમ જવાનું હોય, ક્લિનિકે જવાનું હોય તો એ બી અમને તકલીફ પડે છે। અમે વિચાર કરીએ કે ઇમરજન્સીમાં અમારે રાત્રે નીકળવું છે તો અહીંથી ગાડી કાઢવી કે નહીં, કે ચાલીને જવું કે નહીં, કઈ રીતે જવું, તો એ અગવડતાઓ અમને પડે છે। હાડ મારી 10 વર્ષથી તો હું પોતે જોઈ રહ્યો છું। હું અત્યારે લગભગ 4-5 વર્ષથી તો મેં મારી પાસે લિખિતમાં છે, મેં વારંવાર કોર્પોરેશન અધિકારીઓને લિખિતમાં બી જાણ કરી, ટેલિફોનિક તો છે જ પણ લિખિતમાં બી જાણકારી કરી છે। અચ્છા, ગાઈડલાઈન બી આપેલી છે કે આમાં શું થાય, પરંતુ કોઈનું પાણી હલતું નથી। અમારા સ્થાનિક કોર્પોરેટર બેને બી મારા માટે, અમારા થોડા સંબંધ પડોશમાં છે, એમને પણ મારી સાથે રહીને આગળ રજૂઆત કરી, આગળનું તંત્ર કંઈ કરવા તૈયાર નથી।